નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે. ભરૂચની સગીરા સાથે દિલ્હીની નિર્ભયા જેવો જ કાંડ થયો છે. સગીરાના મેડિકલ રિપોર્ટમાં આરોપી વિજય પાસવાનની વિકૃતતા સામે આવી છે. આરોપીએ 1 મહિના અગાઉ પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યો હતો, પરંતુ સગીરાના માતા પિતાએ પરપ્રાંતીય હોવાના કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આરોપીએ સતત બીજી વખત દુષ્કર્મ કરવા સાથે વિકૃતતાની હદ વટાવી હતી. આરોપીએ પીડિતાના ગુપ્ત ભાગમાં સળિયો નાખ્યો હતો. સગીરા ઈજાગ્રસ્ત થતા સતત લોહી વહેતું હતું. દિવાલ ઉપર પણ લોહીના દાગ મળી આવ્યા હતા. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં સગીરા લોહીથી લથપથ અવસ્થામાં મળી આવી હતી. ત્યારે સમગ્ર પ્રકરણમાં પોલીસે ગુનાની ગંભીરતા સમજીને ગણતરીની મિનિટોમાં જ આરોપીને દબોચી લીધો હતો. પણ વધુ તપાસ માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની આગેવાનીમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. મૂળ સુધી તમામ પુરાવા એકત્ર કરવા સાથે સગીરાને સમયસર તમામ હોસ્પિટલમાં સારવાર મળે તેવા પણ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સગીરાની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા પણ ખસેડવામાં આવી હતી. જોકે બાળકીના પરિવારને પોક્સો કેસમાં 10 લાખનું વળતર સરકાર દ્વારા આપવામાં આવશે. એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે. સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે. અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે. કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે 1 મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આપણી સાથે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. ઉમંગ, જે રીતે આખી આ ઘટના સામે આવી છે, વિજય પાસવાન નામનો વાસનાનો આ વરુ કે જેણે તમામ હદો વટાવી છે વિકૃતતાની. વાસનાના વરુએ તો હદો વટાવી, પરંતુ પ્રશ્ન તે પોલીસ પ્રશાસન ઉપર થઈ રહે છે. અને એટલા માટે થાય છે કે સાહેબ, તમે એટલા મોટા અડિંગા મારો છો કે ગુજરાત સુરક્ષિત છે, ગુજરાત આમ છે, ગુજરાત તેમ છે, ગુજરાતમાં પોલીસ બળ આટલું છે, ગુજરાતમાં સી ટીમ છે, ગુજરાતમાં ફલાણી ટીમ છે, ગુજરાતમાં આ એજન્સી છે. છતાં પણ સાહેબ, એક દીકરી એ પીંખાઈ જાય, એક વખતની તમે તપાસ કરો. આ નરાધમને, મનોવિકૃત વ્યક્તિને પકડી અને જ્યારે એમ કહે કે મેં એક વખત અગાઉ પણ આ પ્રકારની ઘટના કરી છે, કાયદો એટલો મજબૂત કરી નાખો સાહેબ કે બીજા કોઈને વિચાર ના આવવો જોઈએ. અને છટકબારીઓ જે છે કાયદામાં એને પૂરવાનું કામ કરો કે સાહેબ કોઈ પણ આટી ઘૂંટીમાંથી બચી ન શકે. અપેક્ષા એવી પણ છે કે આ ઘટનાઓ 1-2 નથી બની સાહેબ. છેલ્લા 6 મહિનાના ડેટા કાઢીએ ને તો યુપી બિહાર કરતા પણ શર્મસાર થઈ જાય ગુજરાત આખું. એ સુરતની ઘટના હોય તો પણ ભલે, આ ભરૂચની અંદર બનેલી ઘટના હોય તો પણ ભલે, કે પછી થોડા સમય પહેલા સુરતની અંદર જ એક દીકરીનું ગળું સરે આમ કાપી નાખવામાં આવ્યું હોય ને એ ઘટના હોય તો પણ ભલે. આપણે સરઘસો કાઢવાની વાત કરીએ છીએ, આપણે વરઘોડા કાઢવાની વાત કરીએ છીએ. એમને 2 પગ ચાલી ન શકે એ પ્રકારે પોલીસ તેમને લઈને જાય છે. અને એમાં એક વિડીયો એક એવો આવ્યો હતો કે જે દિવસે પોલીસ પકડવા એક આરોપી પકડાયો ત્યારે ઢીચણીએ ચાલતો હતો અને બીજા દિવસે કમ્પ્લેટ ચાલવા માંડે. એટલે સાહેબ, જનતાને ડફોળ બનાવવાનું બંધ કરી દો. જનતા સમજુ છે. તમે સ્ક્રિપ્ટેડ પ્લાન કરીને આરોપીઓને બેસી ના શકે ને સરખા ચાલી ના શકે એવું કરવાનું બંધ કરી દો. બતાવશો નહીં, કરી બતાવો. બતાવવું નથી સાહેબ કે અમે આ કરીએ છીએ, પણ ખરા અર્થમાં કરશો ને ત્યારે તમારે સોશિયલ મીડિયામાં રીલ મૂકવાની જરૂર નહીં પડે. તમારે કહેવાની જરૂર નહીં પડે કે અમે કોમ્બિંગ કરીએ છીએ કે અમે તપાસ કરીએ છીએ. જ્યારે કરશો ને ત્યારે લોકો સામેથી એમ કહેશે કે પોલીસ હોય તો ગુજરાત જેવી હોય, પોલીસ હોય તો અમારા અમદાવાદ જેવી હોય, પોલીસ હોય તો અમારા ભરૂચ જેવી હોય, અને પોલીસ હોય તો અમારા રાજકોટ જેવી હોય. એ જ્યારે લોકો કહેતા થશે ને ત્યારે તમારું કામ દેખાશે. રાત્રે તમે કોઈ એવા વિસ્તારમાં જઈને કોમ્બિંગ કરો છો, કોકના ઘરમાં જાય એના ઘરનું બધું ફેંદવા માંડો છો, તો આ ઝઘડિયામાં ઘટના જે બની સાહેબ, ત્યાં તમારું કોમ્બિંગ ક્યાં હતું? કઈ દિશામાં તમે કોમ્બિંગ ને તપાસની વાત કરો છો?
તમને ખબર હોય છે સાહેબ કે અમુક વિસ્તાર, અમુક લુખ્ખા તત્વો, અમુક આવારા તત્વો કે આ ભટકતા રખડતા વ્યક્તિઓ જે છે કે જેમની માનસિક વિકૃતિ છે, વિચારો એવા છે, તો પછી એના ઉપર ડાયરેક્ટ સકંજો કેમ નથી થતો? તમે ગેરકાયદેસર બિલ્ડિંગો તોડવા માટે જાઓ, બધું જ કરવા જાઓ છો સાહેબ, પણ એ બધું તમારે સોશિયલ મીડિયામાં બતાવવા માટે એટલે જરૂર પડે છે કે ખરા અર્થમાં તમારા કામમાં ક્યાંક કચાશ રહે છે, અને કચાશ પૂરા એટલા માટે તમે સોશિયલ મીડિયાનો આફ્ટર બિફોરના વિડીયો મૂકતા થઈ ગયા છે પોલીસ. એ ન કરશો સાહેબ. એ એટલે જ કહું છું કે સ્વમુખે જ્યારે ચર્ચાઓ શરૂ થવા માંડી ને ત્યારે અમને ગૌરવ થશે કે ના, પોલીસ હોય ને તો અમારા ગુજરાત જેવી બાકી આખા દેશમાં ક્યાંય પોલીસ નથી. એ ત્યારે થશે કે ખરા અર્થમાં દીકરીઓ સલામત રીતે બહાર ફરતી થશે, અને ખરા અર્થમાં આવા નરાધમોને છે એ કાયદાનો કળિયો ખસાશે, અને ત્યારબાદ એના ઉપર સજાએ જોગવાઈ એ પ્રકારે થવી જોઈએ કે આ કોઈ પણ છટક બારીમાંથી બહાર ન નીકળવું જોઈએ. અત્યારે દીકરીનું ટ્રીટમેન્ટ ચાલી રહી છે, અને ટ્રીટમેન્ટમાં હજી પણ દીકરી ક્યાંક એવા જીવન વલણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, કલ્પના ન કરી શકાય એ પ્રકારની હરકત આ મનોવિકૃત વ્યક્તિએ કરી છે. દીકરી ઉપર, ગુપ્તાંગ ઉપર ચપ્પાના ઘા મારી દેવા, એક વખત નહીં 2 વખત પ્રયત્નો કરવા, દુષ્કર્મ કરવું, ક્યાં હદે સાહેબ? કેમ અને શેના માટે? આ જ બધા પ્રશ્નો છે, પરંતુ પ્રશ્નાર્થના ઘેરામાં એટલા માટે પોલીસ આવે છે, અને બધા લોકો પૂછતા હોય છે કે તમે પોલીસ ઉપર કેમ પ્રશ્નાર્થ કરો છો, તો એ જવાબદારી માત્ર ને માત્ર સુરક્ષાની હોય તો એ પોલીસ વિભાગની છે, અને એટલા માટે જ એમના ઉપર પ્રશ્નાર્થ થાય છે કે જો નથી કરી શકતા તો બતાવવાનું બંધ કરી દો. વિક્રમ, બિલકુલ ઉમંગ, જે રીતે આખી આ ઘટના સામે આવી છે, અહીંયા એક બીજી વાત પણ એ સામે આવી કે 1 મહિના અગાઉ પણ આ સગીરા સાથે દુષ્કર્મ થયું હતું, અને પરપ્રાંતીય હોવાના કારણે કેસ દાખલ નહોતો કર્યો માતા પિતાએ, અને પછી વારંવાર આ દુષ્કર્મ થયું, અને પછી જે અમાનવીય ઘટના, અમાનવીય કૃત્ય જે કર્યું આરોપીએ. વાત એમ છે કે ભલો પરપ્રાંતીય હતો નતો, જે હોય તે, ક્યાંક તો પોલીસને ખબર પડી હશે ને, અને એટલા માટે જ મેં જે છટકબારીનો જે શબ્દ વાપર્યો હતો ને, એટલા માટે જ કે અગાઉ ના પકડાયો, આવું હતું, આમ હતું, તેમ હતું. સાહેબ, ટેકનિકલી તમે જો ભાગેડુ ભૂપેન્દ્રના કેસમાં સીઆઈડી પોતે સેક્ટરના એક પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી શકતી હોય, તો આ કેસની અંદર કેમ ન નોંધાવે? કેમ ફરિયાદી ન બને? કેમ સાબિતી છે ઊભી ન કરે? કેમ પંચનામું કરી અને જે આરોપી છે એના સામે કોઈ પણ ફરિયાદીને ઊભું કેમ ન કરી શકે? સાહેબ, આમ તો ઘણા બધા એવા કેસ છે કે તમે ધમ પછાડા કર્યા છે કે ફરિયાદી ઊભો થવો જોઈએ, ફરિયાદી અમે ઊભો કર્યો છે, અમે ફરિયાદ કરી છે, તો સાહેબ કેમ? આ દીકરીના એની સાથે આ દુષ્કૃત્ય થયું તો ત્યારે તમારું જમીર ન જાગ્યું કે મારે એન કેન પ્રકારે કોઈ પણ પ્રકારે ફરિયાદી ઊભો કરવો છે અને આ દીકરીને ન્યાય અપાવવો છે? એ વખતે સાહેબ તમને પ્રશ્ન ના થયો કે આવું મારે કરવું છે? ગુજરાત પોલીસના ઘણા બધા એવા દાખલા છે કે જે તે જગ્યાએ ખુદ પોલીસ ફરિયાદી બની છે, અને સાહેબ ધ્યાને તો આવ્યું જ હશે, અને 100% આવ્યું હશે, એમ છતાં પણ જો કાર્યવાહી ન થાય તો દીકરીઓ સલામત નથી, એ વાત ચોક્કસ છે. વિક્રમ, બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જે રીતે આ ઘટના સામે આવી છે, અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે, ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારની આ ઘટના સામે આવી. શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની આ ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. જાણે કાયદાનું ભાન જ ન હોય, કાયદાનો જે રીતે દુરુપયોગ કરવામાં આવતો હોય, સજા જે આપવામાં આવે છે તેનો કોઈ ડર ના હોય, તેવી આ ઘટના એ ભરૂચની ઝઘડિયા વિસ્તારની આ સામે આવી છે. ભરૂચની સગીરા સાથે આ દિલ્હીની નિર્ભયા જેવો જ આ કાંડ જે રીતે સર્જાયો છે, આ કાંડ થયો છે, અને આ કાંડ એ ચકચાર મચી ગયો છે, જેના કારણે સગીરાના મેડિકલ રિપોર્ટ પણ સામે આવ્યા છે. વિજય પાસવાનની વિકૃતતા સામે આવી છે. વિજય પાસવાન કે જેણે એકવાર નહીં અનેકવાર આ દીકરીની સાથે દુષ્કર્મ કર્યું છે, આ સગીરા સાથે દુષ્કર્મ કર્યું છે, જેને લઈને હવે ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે આરોપીએ 1 મહિના અગાઉ પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું, પણ માતા પિતા જે ડરી ગયા હતા, માતા પિતા કે જે પરપ્રાંતીય હોવાના કારણે પોલીસ ફરિયાદ કરવાનું એમણે ટાળ્યું હતું, અને એ જ કારણે આ વિજય પાસવાનને ફરીવાર એ લાહવો મળી ગયો, અને એ તક મળી કે આરોપીએ સતત બીજી વખત પણ આ દુષ્કર્મ જે રીતે કર્યું હતું આ દીકરી સાથે, આ સગીરા સાથે.